દરેક ને વિનંતી કે બેહી જાઓ. ગોગાન દાતલા ભાગ્યા માંડા વડે ગોગાન દાતલા ભાગ્યા ભાગ્યા હા 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 એક એ ભાઈને બોલાવો જરા. એક મિનિટ ના 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 મને મજા આવી. એક મિનિટ ગોગા કઈ રસ્તા પડે કે ઘડી ઘડી હમ દેવાના ગોગાના યાર. એ ભાઈ એ એટલે તમારે પુરસ્કારનું તો કંઈક કહેવું જ પડશે. મને કે ના ના અશોકભાઈ છોડો ને પુરસ્કારની વાત. મેં તું ના 5 માણસમાં બેહવા વાળા માણસ છે, તમારે પુરસ્કાર તો કહેવો જ પડશે. એટલે મને કે ચલો ને તમે આટલો બધો આગ્રહ છે ને ગોગાનો દરબાર છે, તમે જેટલા ધાર્યા હોય એના કરતા 1000 રૂપિયા ઓછા આલજો. મેં કીધું અમે 1000 જ ધાર્યા હતા, તમે તો વહેલા ગાડી ને બસ પકડીને જે મળે સીધા આવી જાઓ. બોલો ગોગા મહારાજની. ના ના નહીં અવાજ નથી બરોબર. તમે બોલવાના હોય તો મહેનત કરું. તમે જે બોલવાનો હોય તો મહેનત કરું. બોલવાના હે મૂઠું નહીં હલાવો, મોથુઆમાં હલાવ દેખાતું જ નથી. આગળ બેઠા જોરથી હાથ નાખ્યો. જય બોલાવાના. આ જેટલું જય કરો હા પાડીને એટલામાં જય બોલાવજો. ગોગજી મહારાજ. હા આવો હજી એક વાર. ગોગા ત્રણ વખત આપણે 5 પરમેશ્વર 5 વખત બોલવાનું છે. આના 5મી વાર છેલ્લી વાર એવું થશે કે ગોગો અહીંયા આવે. બસ ગોગાના ચરણે એટલી પ્રાર્થના કરીને માઇક પાછું પ્રભાતભાઈને આપું. અહીંયા જેટલા હાજરી આપી છે, જેટલા અહીંયા એના દરબારમાં એના પ્રસંગમાં આડો હાથ આટલોય કર્યો છે, બાપાના ચરણે એટલી પ્રાર્થના અમારા બધા કલાકારો વતી કે બાપા એમના ભંડાર ભરપૂર રાખજે. એમના માથાનું એક વાર હવાનું જોકો આવે તો વોકો નહીં થવા દેતો, એનો ધણી તુરે છે બાપા તારી ફેણ. એ અમારા જેને બી મદદ કરી છે એના ચરણે રહે છે. ગોગાના ચરણે વળી પાછા પ્રભાતભાઈ સોલંકી, અમારા ગાયત્રીબેન નાયક બાકી છે, અમારે બીજી બેન જીનલ બાકી છે, અમારા રમેશભાઈ પંચાલ કલાકાર બાકી છે. તો ખરેખર એવો હરખનો હિલોળો છે. હા સરસ મજાનો દાદાનો દરબાર છે. બેનોમાં ડખો બહુ છે. હમણાં મોંઘીમાં જમનામાં ગોદાવરીમાં તેણે બેઠેલા પાછા વાતો કરે હો. બરી હિન્દુસ્તાન વચ્ચે ભારત વચ્ચે લડાઈ ફાટી નીકળી શકે. તાત વળી જમનામાં બોલ્યા બળ્યું એમાં આપણું ઇન્ડિયા ન પડે તો સારું. વાતમાં કશું ન હોય. મારી વખતે જ આવે સાવડા નક્કી કર્યું છે. હમણાં એક ગામમાં એક દીકરીને જોવા મૂર્તિઓ આવ્યો. દીકરીને જોવા મૂર્તિઓ આવ્યો પણ દીકરીની જીભ ચોટતી હતી. કેસેટ ચોટે. એની માં દીકરીને ચા બનાવીને કીધું કે જા મહેમાનને ચા આપ. મૂર્તિયાનો બાપો ભેગો આવેલો, મૂર્તિયાની માં ભેગા આવેલા.
એટલે મુરતિયાના દીકરી ચા દીધી, રકાબી આપીને કેટલીથી ચા આપતે તેમાં ચાની અંદર કઈક કાળી ફોતરી પડી. તા તો દીકરી બોલી, તિલી પલી કે એની માએ ના પાડી હતી, બોલતી નહીં તોય બોલી હો તિલી પલી કે. તા તો મુરતિયો બોલ્યો, તિલી નથી મતોલો તે. લે તિલી નથી કે મતોલો તે. તા તો દીકરીની માં બોલી, અલે તાના માના બેવો તિલી નથી મતોલોય નથી, તાની તપોતી પલી તે કે. તા તો શેડે ખૂણામાંથી દીકરાનો બાપ મુરતિયાનો બાપ ઉભો થયો, એની વહુને કે ચાલો જેવું ધોતું તેવું ધલી ગયું ફતાટલા ફોલો તે. આખો ગાણમાં જમી ગયેલો. અમુક છે ને, હમણાં મેં કીધું એમ કે અમુક ઉંમરે ગોઠવાઈ જવાની મજા છે. ઘણા 80 ના થાય તો નથી ગોઠવાતા, અને ઘણેના 17-18 વર્ષના થાય તો ઘણે મંડી જાય. અને અમુક તો જિંદગી આખી ડાયું કરીને ગામતરા કરે, સુટકેસ ફરીને તોય ક્યાંય મેળ ન ખાય. આ એક ગામમાં એક ભાઈ દીકરી જોવા આવ્યો, આંગણામાં આવીને ઉભો રહ્યો. આ દીકરીની માં જોઈ જઈ. દીકરીનો બાપો મુરતિયાને લઈને જોવા આવેલો, માથે કાળી ડાય કરેલી, મૂછ કાળી કરેલી, સફારી પહેરેલો, હાથમાં સુટકેસ. પણ દીકરીની માં જોઈ જઈ દીકરીને કીધું કે એ આવે ને એને પાણી દેવા જતી નહીં. હે એ મુરતિયો આવે ને પાણી આપવા જતી નહીં, ચાય દેતી નહીં, ઘરમાં બેહી રહી છે, બહાર નીકળતી નહીં. તા દીકરીનો બાપો બોલ્યો કે બેટા લોટો ભરીને પાણી લાવ. દીકરીની માં ના પડે, જતી નહીં. એ મુરતિયા આગળ જતી નહીં. દીકરીનો બાપો મૂંઝાણો. આમાં હું મૂંઝાણો છું. દીકરીનો બાપો મૂંઝાણો કે મેં 2-3 વખત કીધું કે બેટા પાણીનો લોટો લઈને આવ્યો તો આવતી નથી. દીકરીનો બાપ ઘરમાં આવ્યો અને કીધું કે બેટા પાણી લઈને જા બહાર. તા દીકરીની માં બોલે જતી નહીં. તા દીકરીનો બાપો કહે છે પણ તને શું વાંધો છે, મુરતિયો જોવા આવ્યો છે, પાણી લઈને જવા દે ને દીકરીને. તા તો માં બોલી કે મને જોવા આવ્યો તો. હા 45 ત્યાં તો ઠેકાણું નથી પડ્યું, બીજી પેઢીએ જોવા આવ્યો છે. એટલે બોલો, અમુક નથી ગોઠવાતા, નથી ગોઠવાતા. એટલે આજના જુવાનિયા તો પાછા ઇન્ટરિયા લે. આ 80 વર્ષ બાપાને પૂછો, હગયું થાય, લગ્ન થાય, ઘરે પાણીની હેલ ભરીને આવે ત્યારે ખબર પડે કે આપણું નસીબ. શાના ઇન્ટરિયા શાનું જોવાનું. અમુક ને તો હગ પણ થયા, મહિને ખબર પડે કે હગ પણ થયું. પહેલાનો સમય એ હતો. અવતારના દીકરા તો મુરતિયા દીકરીઓ જોવા જાય પાછા ઇન્ટેરિયા ગોઠવ્યો. પૂછે દીકરીને તને કયો હીરો ગમે? ઓલી કે બધાય ગમે, તું જ નથી ગમતો. ઉઠ, તું તો વિયોજા વાહડા જેવો આવ્યો છો. વળી એક મુરતિયો તો દીકરીને પૂછ્યું કે માની લે કે આપણા ઘેર તારું મારું હક પણ નક્કી જ છે અને લગ્ન થઈ જાય અને મારા ઘેર મહેમાન આવે ને ઘરમાં ચા બનાવવાની થાય ને ચા ખાંડ ન હોય શું કરે? ઓલી દીકરી બોલી, તમારા બાપની આબરૂ ન જવા દો. મારી નણંદને કહું કે પડખાના ઘેરથી સાનામાના 2 ચમચી ચા ખાંડ લઈ આવો અને પછી ચા બનાવી દઉં. તા ઓલો આગળ વધ્યો કે મહેમાન જમવા રોકાય અને ઘરમાં દાળ ભાત માટે દાળના ચોખા ન હોય શું કરે? અરે કે તોય ચિંતા ન કરો, બારી ઉઘાડીને પડકાના માજી હોય ને એની પાસેથી 2 વાટકા દાળના ચોખા માગી લો, પણ મહેમાનને ભૂખ્યા ન કાઢું. આ વળી આગળ વધ્યો. ત્રીજું પૂછ્યું કે માની લે તેના દિવસે ઘંટી બંધ હોય, લાઇટો બંધ હોય અને લોટ ઘરમાં ન હોય, પેટી ખાલી થઈ હોય, તું શું કે? તા ઓલી દીકરી બોલી કે હજી તો હકપણની તારીખ નથી નક્કી થઈ. તા ભાગ્યા તારા ઘરમાં નથી ચા, નથી ખાંડ, નથી દાળ ભાત, નથી લોટ, તો ઉઠ ઉભો થા, લુખેશ તારી હારે લગ્ન કરી નહીં, શું કામ છે તારી જાતના કડકા? હમણે ગીતા મંદિરના બસ સ્ટેન્ડમાં હું
બેઠો તો એમાં 70 વર્ષના ડોશીમાં અને 75 વર્ષના ભાભા બે દાળવડા લઈને બેઠેલા. તા ડોશીમાં ભાભાને કે પેલા તમે જમી લો ને. તા ભાભો વળી કે ના ના તમે પેલા જમો ને, તમે જમો કરતા એવું થયું કે ડોશીમાં ભાભાને દાળવડા ખવડાવતા હતા ને પંખો નાખતા હતા. તો મને હાલું એમ થયું, મેં કીધું આમ તો જો 80 વર્ષની ઉંમરે શું હેત છે. એટલે હું તો ડોશીમાં પગે લાગ્યો, કીધું માં શું તમારું હેત છે કે પેલા ભાભાને ખવડાવો અને પછી તમે ખાવ છો, શું હેત? મને કે હેતનો દીકરો થામાં સ્વાગઠું એક છે. આ તો વારા ફરતી ખાવાનું છે. બાર ગવે બોલી બદલે, તરુવર બદલે, શાખા બુઢાપામાં કેસ બદલે, લખણ બદલે નહીં લાખા. હારું ગામ છે આંબલિયાસણમાં તો ત્રીજી વખત આવું છું. 2 વખત તો મેલડીના માંડવા કરી ગયો છું અને આજ ગોગાના દરબારમાં આવ્યો. પણ ગામ બહુ સારું છે. નહીતર એક ગામમાં બરોબર મેં તો બહુ મજાની વાત છે કે એક ગામમાં તો હાંડિયા ગાડી જોડી સ્ટેજ બનાવે. હા, ઊંટિયા ગાડી બનાવી, પાછો ઊંટિયો જોડેલો. હું તો પેલા આયોજક મેં કીધું ભલામણા ઊંટિયા ગાડી બનાવી તો બરોબર છે, સ્ટેજ હોવી, પણ આ ઊંટિયો શું કામ, હાંડિયો શું કામ બાંધ્યો છે? મને કે કલાકાર દિયોર હારું ન ગાત, 2 ધોકા ઊંટિયા નાખી ગામ બહાર લઈને વિયત જાય પાદરા. એટલે અમે અમારી તૈયારીમાં બેઠા છીએ. એટલે બોલો, અમુક ની તો વાતું તે ગામ હારું છે. આંબલિયાસણ તો સુધરી ગયું. હું 2 વર્ષ પહેલા આવ્યો હતો ને, એમાં નતરમાં ઘણો ફેર છે. બરોબર ગામમાં અહીં પગ મૂક્યો ને, એક ભાઈ સિગારેટ પીતો હતો પણ ધુમાડા નહોતા નીકળતા. એટલે મેં કીધું એ આ બીડી પીવસ ને ધુમાડા નથી નીકળતા. એટલે મને કે સીએનજી બીડી છે. લે મેં કીધું તો ગામ સુધર્યું હો ભાઈ. પણ ખરેખર આનંદની વાત છે કે ડખો ત્યાં છો બધા હરખા ન હોય, એકાદ જણ તો હોય. બરોબર, એ તો તબલા ગોઠવા, પેટી ગોઠવી, ચંદ્રેશભાઈ વાજુ લઈને બેઠા. તા તો એક બાપા આવીને મને કે પ્રોગ્રામ છે. કીધું ના, વેસવા કાઢ્યું છે. આ મહિનેથી કંકોત્રા લખાણા છે. રામજી બાપા મહિનેથી બધા હાથ પડે છે, પ્રોગ્રામ છે. તોય પૂછે પ્રોગ્રામ છે? ના, ભવાઈ કાઢવા આવ્યા છે. એવી પણ ખરેખર આજ મજાની વાત છે. મને આજ એક પ્રસંગ યાદ આવ્યો. 2 વર્ષ પહેલા પ્રવીણસિંહ ઠાકોરના ત્યાંથી અમારે મેલડીમાંનો જે કાર્યક્રમ હતો ને, ત્યારે મને પૈસા હારા દીધા. તો મને એમ થયું કે લાઈને ઘરનું બૈરું કાયમ હાચવે છે, તો 2 હાડી મહેસાણા લેતો હતો. તો હું તો મહેસાણા હોરો આવ્યો, 2 હાડી લીધી, 1000 રૂપિયાની 2 ઘેર લઈ ગયો. મારા બૈરાને મેં કીધું હાડી તારી હારું લાવ્યો. મને કે ક્યાંથી લાયા? મેં કીધું મહેસાણાથી. હારી છે? મને કે બહુ હારી, મોંઘી છે. મેં કીધું ના, 500 ની લાવ્યો 2. આજ મને પૂછ્યું, મને કે આંબલિયાસણ જાવ છો? કીધું હા. તો મને કે મહેસાણા આટો મારતા આવશો? કીધું કા? મને કે 4-5 હાડીઓ ઓલી વખતે લાવ્યા તે બીજી લઈ આવજો ને. મેં કીધું ગાંડી 2 તેદી લાવી દીધો, આજ લાવું એવું કઈ કારણ ખરું? 5 શું કામ લાવી? મને કે હોંભળો, તમે તેદી 500 2 લાયા હતા ને, પડખા વાળી ચંપાબુન નહીં કે હો એને હાડી ગમી દીધી, મેં 700 માં દીધી. જાવ તો ધંધો થાય. મેં કીધું ધંધો નહીં, નળિયા વેસવાના વાળા આવામાં. હા, પણ સ્વાગતનો દોર કરવાનું કે છે. પણ મારી એક મનની અરજ છે કે ગોગો જ્યાં બિરાજતો હોય, હમણાં બધા એમ કહેતા હતા કે બેહી જાઓ, પણ મારે તો ઊભા કરવા નથી, બેહવા દેવા. પછી પાછા બેહાડવા છે. એના માટે મરું પણ માગું નહીં અપને તન કે કાજ, પરમાર્થ કે કારણ મને માગતા નો આવેલા જ. આ ગોગો છે ને, અમદાવાદના ઘનશ્યામભાઈ શાહ, એક વાણિયાનો દીકરો, લગ્ન કર્યા ને કંઈક વાણા વીતી ગયા, પણ મારા નાથે હવાશેર માટીની ખોટ આપેલી. દીકરા હારું ટાપુ કરે. આ વિષ્ણુભાઈની 2 કિડની જતી રહેલી. રામભાઈ ને દાદાએ ડંખ દીધેલો, પણ એ દાદાનું હાકા બાપાની પેઢીએથી કહેવાનું થતું હતું. અને આ દાદો અહીં બેઠા છે, બેઠાનું પ્રમાણ છે.
પણ અમદાવાદના ઘનશ્યામભાઈ શાહ જેથી અહીં આવ્યા હતા માતાની કંઈક માનતા માનીને થાક્યા, પણ જે દીકરો ન મળે તેથી કોકે કીધું કે જાવ ને આંબલિયાસણની માલિપા ગોગાના દરબારમાં. એ આંબલિયાસણમાં આવ્યા, દાદાની માનતા લીધી, દાદાનો દીવો કરવાની ટેક લીધી. 2 વર્ષ થયા પણ કહેવા છે કે દાદા એ દીકરો એના ઘેર ઘનશ્યામભાઈ આ દીકરો ન થયો. પછી રામભાઈ પાસે આવ્યા કે બાપા હવે મારે માનતામાંથી છૂટું થવું છે, હવે મારે માનતામાંથી છૂટું થવું છે. ગોગાનું 2 વર્ષથી ટાપું કર્યું પણ ગોગો સાંભળતો નથી, મને છૂટો કરો ને. આ માનતાનું શું, વાટ પલાળી એનું શું? અને તેથી ગોગો બોલ્યો તો બાપ આમ જો ઘનશ્યામભાઈ ચૈત્ર વધની હાથમ આવે ને તેથી આવજે, તેથી તારી વાત મંડાશે. અને તેથી રામભાઈના કાંઠે જેથી ગોગો હાજર થાય કે મારા પંચો મારા સભાવાળો સાંભળો કે ઘનશ્યામ મને મેણું મારે છે કે મારો દીકરો નથી, હવાશીર માટીની ખોટ છે. એટલે ઉભો રે ઘનશ્યામ, હું બ્રહ્માંડની માલપા જઈને બ્રહ્માજીના સોપડે જોઈ આવું તારા ભાગમાં દીકરો છે કે નથી. 15 મિનિટ પછી કહેવાય છે કે અવતાર પાછો ચાલુ થયો ને કીધું કે મારા પંચો મારા સભાવાળો ક્યાં પડે હું રામભાઈનો ગોગો બોલું છું, કે હું પ્રજાપતિના ઈટુના ભઠ્ઠાનો દેવ બોલું છું, આ 12 વીઘાના ખેતરનો ધણી બોલું છું. કે બ્રહ્માજીના ચોપડે ગયા, ડોક્ટરો જેને ના પાડી હતી, ડોક્ટરો સર્ટિફિકેટ દઈ દીધા હતા કે ઘનશ્યામભાઈના ઘરના જિંદગીમાં કોઈ દીકરી જન્મશે નહીં. વિજ્ઞાન એક દવાખાને કઈક લેબોરેટરીની માલ પર ટેસ્ટ કરાવેલા પણ ડોક્ટરો આ છૂટા પડી ગયેલા. અને તેથી મારા પંચો કે ડોક્ટરો એમ કીધું છે કે આ દીકરો નહીં થાય, પણ મને ઘનશ્યામે મેણું માર્યું કે મારી માનતાનું શું થાય, વાટ પલાળીને મૂકી એનું શું? તો સાંભળો ભાઈ, હું બ્રહ્માંડમાં આટો મારી આવું છું, બ્રહ્માંડના ચોપડે નથી, પણ કોઈક એવો જીવડો જો મળી જાય પછી 15 મિનિટ કીધું કે ભાઈ તારા ખાતામાં દીકરો તો ભાગમાં લખ્યો નથી, પણ એક હું જાઉં છું આ ધરતીના પોપડાના માથેથી કોઈ અવગત્યો જીવડો હતો ને એ જીવડો તારા અહીંયા અવતાર ધારણ કરવાનું કહેશે. જા, મારો ગોગો બોલે છે કે આજ ચૈત્ર વધની હાતમ છે અને આવતી ચૈત્ર વધની હાતમે તારી અહીંયા જો એક નહીં પણ 2 દીકરા આપું તો માનજે કે આંબલિયા સણનો ગોગો બોલ્યો હતો. અને દાદાએ બોલ પાડ્યો કે તું તો એક લેવા આવ્યો છું, એક તારા હરખનો ને બીજો તારો મેણાનો, હું આંબલિયાસણનો ગોગો આપું. એટલે માગતો એક નહીં તને માગતા 2 આપું. અને હું તો કઉ છું કે માગતા પાછો પડે તો ગોગો આપતા પાછો પડે. એટલે આજ એક 2 હાથની જોડી મારા દેવનો ભિખારી બોલું છું. આ દાદો કોઈની સામે હાથ લંબાવે નહીં, એને તો બાપ સમજો લીલુડા માંડવા નાખીને બાપ જગતની માલિપા 5 ઈંટના બદલે 5000 ઈંટના દેરા બનાવીને મૂક્યા છે. 5 ઈંટના બદલે મોટું શિખરબંધ મંદિર બન્યું છે. પણ મારી એક વાત છે કે રળી કમાણીની માલિપાથી કદાચ જો 5 રૂપિયાનો દોકડો દેવના દરબારમાં વિયો જાય, આ મોટા મોટી બેંક છે, તાતા બિરલાના રિલાયન્સના શેર લીધા હોય મંદીમાં કદાચ ભાવ ઘટી જાય, પણ 1 દહનું પત્તું જો દાદાની બેંકમાં મૂકી દીધું હોય ને પછી ગમે એવા દકાળ થાય 70મી પેઢીએ છોકરો ભિખારી થાય તેથી આ દાદો કે તારો બાપ 10 મૂકી ગયો લઈ જા દીકરા, 70મી પેઢીએ દીદી આવીને ઉભો રહેતો હોય. એમ આપેલું કોઈનું રાખતો નથી. આ તમામ પૈસો અહીંથી મારે કેવું છે ઘડીક જ બધાને ઉભા કરવા છે અને ઉભા કરીને મારે લાઈનસર લગાડવી છે કે અહીં આગળ ઢગલો થવો જોઈએ મારા દેવના દરબારનો રૂપિયો. બધા આ બધુંથી મારી માતા બહેનો દીકરીઓ ભાઈઓ આ બધુંથી ભાઈઓ 5 જણા મોરે હાલજો, પછી 5ની વાય 500 હાલ્યા આવશે, પછી પોતાની જગ્યાએ બેસી